શક્તિપીઠ અંબાજીમાં આજે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। વિતેલા 17 વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ અંબાજીની પવિત્ર ધરા પર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। આ મંગલ પ્રસંગે આખું અંબાજી જાણે રામમય બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આજે મહોત્સવના બીજા દિવસે દાંતા રોડ પરથી એક ભવ્ય શોભાયાત્રા અને કલશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નાની બાળાઓ માથે કળશ ધારણ કરી જોડાઈ હતી અને ભગવાનની મૂર્તિઓના દર્શન કરી ભાવિકો પણ ધન્ય બન્યા હતા। 13 માર્ચથી શરૂ થઈ રહ્યા આ હોમાત્મક મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે। આજે રાત્રે ભજન સંધ્યા અને સન્માન સમારોહ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે। મહોત્સવના અંતિમ દિવસે એટલે કે આવતીકાલે 15 માર્ચ રવિવારના રોજ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે। હવેથી અંબાજી આવતા શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શનની સાથે પ્રભુ શ્રી રામના દરબારમાં પણ શીશ ઝુકાવી શકશે। ભક્તો માટે આ પળ રામ રાજ્યના આગમન જેવી સાબિત થઈ રહી છે। રામ દરબાર, રાધા કૃષ્ણ, હિંગળાજ માતા, ગણપતિ દાદા અને હનુમાન દાદાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ છે। આજ રોજ એની શોભાયાત્રા ભવ્ય રીતે અંબાજી ગામમાં નીકળી અને દરેક ગામજનોએ, નગરજનોએ લાભ લીધેલ છે। આ વર્ષો જૂની અંબાજી ગામ લોકોની ઈચ્છા હતી, જે પરિપૂર્ણ થવા થઈ રહી છે, એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે।